જય શ્રી કૃષ્ણ બધાને, તમારું સ્વાગત છે અમારી ચેનલ સાસ બહુ ઓર સ્વાદમાં। તો આજે આપણે બનાવીશું વેજીટેબલ કઢી। વેજીટેબલ કઢી બનાવવા માટે મેં અહીંયા આ બધા વેજીટેબલ લીધા છે। તેમાં મેં ભીંડા, લીલી મેથીના પાન, બટેકું, રીંગણ, લસણ, ડુંગળી, લીમડો, મૂળો, આદુ, લીલા મરચાં અને ટમાટરનો ઉપયોગ કર્યો છે। કઢી બનાવવા માટે મેં અહીં ખાટી છાશ લીધી છે અને તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। એની અંદર મેં બેસન લીધું છે, એને આપણે સારી રીતે મિક્સ કરી લેશું। મિક્સ કર્યા બાદ આપણે તેને ગેસ ઉપર ઉકળવા દેશું। તમને ખ્યાલ છે આ કઢી મને કોને શીખવાડી છે? આ કઢી મને મારા સસરાજીએ શીખવાડી છે। હવે છાશમાં ઉભરો આવી ગયો છે, તો હવે આપણે ધીમા ગેસ ઉપર 10 થી 15 મિનિટ છાશને ઉકાળી લેશું। હવે વઘાર માટે મેં એક કઢાઈ લીધી છે, તેમાં તેલ અને ઘી બંનેનો ઉપયોગ કર્યો છે। હવે આપણે તમલપત્ર નાખીશું, તજ નાખીશું, દગડફૂલ નાખીશું, 2 લવિંગ અને 3-4 મરી નાખીશું, સૂકી મેથીના દાણા, એને સરસ રીતે ચટકવા દેશું। તેમાં આપણે રાઈ, જીરું, સૂકા લાલ મરચાં, હિંગ, લીમડાના પાન, આદુ મરચાં લસણની પેસ્ટ અને સરસ રીતે હલાવી લેશું। હવે આપણે તેમાં મેથી ભાજીના પાન ઉમેરીશું, તેને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। પછી બધા વેજીટેબલ આપણે આવા લાંબા લાંબા સમારવાના છે। તેમાં આપણે ડુંગળી એડ કરીશું, તેને જરાવાર સાતળશું। આમાં તમારી પસંદના કોઈ પણ વેજીટેબલ એડ કરી શકો છો। બટેકા, ભીંડા, મૂળા અને રીંગણ નાખી અને બધું સારી રીતે ચડવા દેશું। હવે આપણે આ બધા વેજીટેબલને ચડવા દેશું। ત્યારબાદ આપણે તેમાં મસાલો કરીશું। મસાલામાં સૌપ્રથમ સ્વાદ પ્રમાણે નમક, હલ્દી પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર એડ કરી અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું। હવે તેમાં ટમેટાં એડ કરીશું અને ગોળ પણ અંદર એડ કરીશું અને સારી રીતે આપણે એને મિક્સ કરી લેશું। હવે શાકમાં બધા મસાલા મિક્સ થઈ ગયા છે, તો હવે આપણે જે છાશ ઉકાળી રાખી હતી એને અંદર એડ કરીશું અને સારી રીતે મિક્સ કરશું। ત્યારબાદ આપણે કઢીને ધીમા ગેસ ઉપર 5 મિનિટ ઉકળવા દેશું, જેથી એનો સ્વાદ એકદમ સરસ લાગે। હજુ સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો પહેલાં સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો જેથી તમને નવા નવા વિડીયો જોવા મળે। આ કઢી આપણે જીરા રાઈસ સાથે, ખીચડી સાથે અને બાજરાના રોટલા સાથે બહુ જ સરસ લાગે છે। તો રેડી છે આપણી વેજીટેબલથી ભરપૂર સ્વાદિષ્ટ કઢી। વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો। કમેન્ટમાં કહેજો કે તમને આ કઢી કેવી લાગી। તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ સાથે શેર કરજો।